નમસ્કાર મિત્રો, તો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અંતર્ગત કંડક્ટર કક્ષાની જે જાહેરાત ક્રમાંક મિત્રો જીએસઆરટીસી 2023-24 જે 32 અન્વયે ઉમેદવારોને મિત્રો ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની કામ ચલાઉ મેરિટ યાદી મિત્રો જે છે જાહેર થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો મિત્રો, તારીખ 18/9/2024ના રોજ આ જે મેરિટ યાદી છે મિત્રો કામ ચલાઉ જે જાહેર થઈ ચૂકી છે। વિગતવાર જો મિત્રો તો નિગમની કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24 32 અન્વયે સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે તારીખ 7/8/2023 થી તારીખ 6/9/2023 સુધી ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.government.in ની જે વેબસાઇટ છે તેના પર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી મિત્રો। ત્યારબાદ જે દિવ્યાંગતા અનુસંધાને મિત્રો ફરીથી જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે તારીખ 3/7/2024 થી 17/7/2024 સુધીમાં જાહેરાત છે રીઓપન કરવામાં આવેલ હતી। સદરુ કક્ષાની સુધારા જાહેરાતમાં પ્રસિદ્ધ કરાયેલ જગ્યાઓ તેમજ જાહેરાતની સૂચના ક્રમાંક એની પેટા સૂચના ક્રમાંક 7માં દર્શાવ્યા મુજબ ધોરણ 12 પાસમાં મેળવેલ મહત્તમ ટકાવારીને ધ્યાને લઈ ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવાપાત્ર નીચે મુજબના ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તૈયાર કરવામાં આવેલ છે। સદરુ કક્ષાની બનાવવામાં આવેલા કામચલાઉ મેરિટ યાદીમાં નામ જાહેર થવા પાત્રથી ઉમેદવાર ઓએમઆર લેખિત પરીક્ષા માટે પાત્ર થતા નથી મિત્રો। આ ફક્ત કામચલાઉ મેરિટ યાદી છે, જે ઓએમઆર પરીક્ષા લેખિત માટે જે અહીંયા છે પાત્ર બનતા નથી। નિગમ દ્વારા જણાવ્યા મુજબ પાત્ર થયેલ ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। સદરુ કક્ષાની બનાવવામાં આવેલ કામચલાઉ મેરિટ યાદી અન્વયે પરીક્ષા માટે પાત્ર થતા જે તે કેટેગરીના છેલ્લા ઉમેદવારના કટ ઓફ માર્ક્સની નીચે મુજબ આપેલી છે મિત્રો। તમે જોઈ શકો છો અહીંયા કટ ઓફ માર્ક છે, તેના વિશે આગળ વાત કરશું। જે ઉમેદવારનું કોઈ મેરિટ કટ ઓફ મેરિટ જેટલું થતું હોય અથવા તો તેના કરતાં વધુ મેરિટ બનતું હોય અને તેઓના નામ આ કામચલાઉ મેરિટ યાદીમાં આવેલ ન હોય તો તેઓ ઉમેદવારોનો જો વાંધો હોય તો આ કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ થયેથી દિવસ 7માં કચેરીની જે ઈમેલ આઈડી છે મિત્રો admcomplaint.cpo@gmail.com ઉપર પોતાના વાંધા ઓનલાઈન ભરેલ અરજીપત્રક સાથે મોકલી આપવાના રહેશે। ત્યારબાદ કોઈ પણ ઉમેદવારના વાંધા છે તે સ્વીકારવામાં આવશે નહીં મિત્રો। એટલે કે જે ઈમેલ એડ્રેસ છે તે ખાસ નોંધી લેશો। જે 7 દિવસની અંદર મિત્રો તમારે કંઈ વાંધો હોય તો તમે અરજી કરી શકો છો। કેટેગરી મુજબ તમે જોઈ શકો છો અહીંયા જે કટ ઓફ માર્ક્સ મિત્રો આપેલા છે ધોરણ 12ની ટકાવારી મુજબ, જેમાં બિન અનામત સામાન્ય માટે 75.14 માર્ક્સ, બિન અનામત મહિલા માટે 74.85, ઈડબ્લ્યુએસ માટે 65.14, જે આર્થિક રીતે નબળા વર્ગ માટે મહિલા માટે 34.28 તેમજ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એસીબીસી સામાન્ય માટે 71.14 માર્ક્સ, એસીબીસી મહિલા માટે 68.14, અનુસૂચિત જાતિ માટે સામાન્ય માટે 71, મહિલા માટે 70, એસટી માટે 68.17 તેમજ જે મહિલા માટે 68.86, એક્સ સર્વિસમેન માજી સૈનિક માટે 35 માર્ક્સ તેમજ દિવ્યાંગતા અલગ અલગ કેટેગરી મુજબ અહીંયા માર્ક્સ આપવામાં આવેલા છે। તમે જોઈ શકો છો મિત્રો, ઓફિશિયલ નોટિફિકેશન છે તે જીએસઆરટીસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવેલું છે। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જીએસઆરટીસીની જે વેબસાઇટ છે તેની લિંક મૂકવામાં આવેલી છે મિત્રો, ત્યાંથી તમે ઓપન કરી અને જે મેરિટ યાદી છે મિત્રો કામચલાઉ મેરિટ લિસ્ટ છે તે તમે ઓપન જોઈ શકો છો મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।